બનાસકાંઠાના ઊણમાં થયેલી બબાલ મામલે ઠાકરસિંહ રબારીએ વિવિધ મીડિયા પર ચૌધરી સમાજના કેટલાક આગેવાનો પર પ્રહાર કર્યા હતા, જેમાં દિલુ ચૌધરી, રમેશ ચૌધરી, શીતલ ચૌધરીનું નામ લેવામાં આવ્યું હતું। તેમણે કહ્યું હતું કે આ લોકોના ઉશ્કેરાટના કારણે આ બનાવ બન્યો છે। ત્યારે આ જ મામલે હવે દિલુ ચૌધરીએ ઠાકરસિંહ રબારી પર વળતો પ્રહાર કર્યો છે। તેમણે કહ્યું છે કે હું ઊણ ગામમાં આવ્યો જ નથી તો ઉશ્કેરાટનો મતલબ જ ક્યાં છે। તેમણે કહ્યું છે કે જ્યારે મહાસંમેલન મળ્યું સવારમાં ત્યારે મેં ભાષણ પણ કર્યું નથી તો ઉશ્કેરાટ કરી કોણે। તેમણે વાત કરતાં કહ્યું છે કે હું બપોરે જ્યારે જમતો હતો ત્યારે પોલીસ કર્મચારીઓ પણ ઉપસ્થિત હતા। ત્યારે વાતચીત દરમિયાન મને જાણવા મળ્યું કે ઊણ ગામે આવી માથાકૂટ થઈ છે, હું ઊણ ગામે આવ્યો જ નથી। અને બીજી તરફ આરોપ લાગી રહ્યા છે કે ઉશ્કેરાટના કારણે આ ઘટના બની છે। ત્યારે તેમણે કહ્યું છે કે ઠાકરસિંહ રબારી તેમને બદનામ કરવાનો પ્રયાસ ન કરે। ઠાકરસિંહ રબારીના નિવેદનના કારણે સમાજમાં તો તેમની બદનામી થાય છે, પરંતુ પત્રકાર તરીકે પણ તેમનું બદનામી થાય છે। અલગ અલગ સમાજમાં પણ આવી વાતો થાય છે। ત્યારે તેમણે ઠાકરસિંહને જવાબ આપતા કહ્યું છે કે આ ઘટનામાં મારો કોઈ રોલ નથી, તેથી તેમને બદનામ કરવાનું બંધ કરે। નમસ્કાર, રામ રામ મિત્રો, હું છું દિલુ ચૌધરી, હું પત્રકાર છું અને મારું તમે આ સર્ટિફિકેટ જોઈ શકો છો। આ સર્ટિફિકેટની અંદર મેં વર્ધમાન મહાવીર ખુલ્લા યુનિવર્સિટીની અંદરથી બેચલર ઓફ જર્નાલિઝમની ડિગ્રી મેળવેલી છે। કાલે ઠાકરસિંહભાઈ દ્વારા એવો આક્ષેપ લગાવવામાં આવ્યો અને એવું કહેવામાં આવ્યું કે દિલુ ચૌધરીએ ને એ બધું આ કરાયું છે। ભાઈ, અમે પત્રકાર તરીકે હતા, અમે નથી સભામાં ભાષણ કર્યું, નથી અમે સભાનું આયોજન કર્યું, નથી અમારે કોઈ લેવા દેવા। અમે તો જે વિડીયો વાયરલ થયો હતો ત્યાં બધા પત્રકારો ગયા હતા, એ રીતે બધા જ જે ગુજરાતના પત્રકારોએ જે રીતે એ મા બાપની વિડીયો અને વાત કરી એ રીતે અમે પણ વિડીયો બનાવ્યો। અને આ જે સભા થઈ નયાના આયોજનથી, નયાના આયોજન કોણે કર્યું, શું કર્યું, કેવી રીતે કર્યું, એનું ફંડ પૈસા ક્યાંથી આવ્યા વિશે હું કાંઈ પણ જાણતો નથી। પરંતુ ઠાકરસિંહભાઈ, તમે એક આ પત્રકાર તરીકે મેં બધાને માટે વાતચીત કરી, તમે મને બદનામ કરી, મીડિયાની અંદર જે મારું નામ લીધું એ ખૂબ ખોટું છે। મારા ભાઈ, અમે પત્રકાર છીએ, અમને પત્રકાર રહેવા દો। હવે પત્રકાર છીએ તો કોઈ સમાજ તો લાગતો હોય તો એમાં કોઈ શું કરે, બરોબર? એટલે તમે જે આ કામકાજ કર્યું છે એ ખૂબ ખોટું છે। આજે મને ઘણા બધા ફોન આવ્યા કે આવી રીતના જાહેરમાં મીડિયામાં નામ લેવામાં આવ્યું છે, એટલા માટે કરી અને મારે આ વિડીયો એ આપણા સમક્ષ બનાવવો પડે છે। નમસ્કાર, રામ રામ। અને મેં તો મિત્રો આ મા બાપ માટે ફંડ ઉઘરાવવાનું ચાલુ કર્યું હતું ને લગભગ 2 લાખ આજુબાજુનો ફંડ મેં એમના માટે જમા કર્યો હતો કે એમને મદદ થઈ શકે। લોકોએ મને એટલી સોશિયલ મીડિયા ઉપર મદદ કરી હતી, પરંતુ ઠાકરસિંહભાઈએ જે મને બદનામ કરવાની કોશિશ કરી છે એ બાબતે હું મારું ક્લિયરિફિકેશન આપું છું। ઘટના બની એ ખૂબ જ દુઃખદ બની। અમે પત્રકાર તરીકે ત્યાં હતા, પરંતુ આ ઘટના વિશે જે થયું એ સમયની અંદર અમને કોઈ માહિતી નહીં। અમે જ્યારે ત્યાંથી નીકળી અને અમે સન હોટલ ગયા હતા, જે ભાભરની આજુબાજુ છે, ત્યાં પણ સીસીટીવી છે। 12 વાગ્યા 1 વાગ્યા સુધી હું ત્યાં હતો। ત્યારબાદ હું ભાભર બોર્ડિંગની અંદર બેઠો હતો, જે ઓફિસની અંદર, ત્યાં પણ સીસીટીવી છે। કોઈ પણ પ્રકારની આ માહિતી કે આ જગ્યા કે આ વિષય ઉપર અમારે લેવા દેવા નથી। તો ઠાકરસિંહભાઈ, તમે અમને શું કરવા આ રીતે બદનામ કરી અને એક પત્રકારની ઇમેજનું પેલું કરી રહ્યા છો? અને મિત્રો, જે સભાની વાતચીત કરીને જે સાકરભી કર્યા કે ઉશ્કેરણીજનક બયાન આપ્યું, તો એ ઉશ્કેરણીજનક બયાન મેં આખા કોઈ સભામાં મેં ભાષણ જ કર્યું નથી, ક્યાંય હું બોલ્યો જ નથી। સભાની અંદર મેં કોઈ ભાષણ નથી કર્યું, મેં કોઈ પ્રવચન નથી કર્યું, તો પછી મેં ઉશ્કેરણીજનક બયાન કેવી રીતે આપ્યું છે? તમે આ પત્રકારિતાને લજવી રહ્યા છો, બરોબર? હવે સમાજ તો પત્રકાર છો ને મારો ચૌધરી સમાજ છે, એમાં તો હું શું કરું? તમે મને આ રીતે ટાર્ગેટ કરી અને કેમ કર્યું એ મને કાંઈ ખબર નથી, પણ તમે જે મારી બદનામી કરી એ ખૂબ ખોટું કર્યું છે મારા ભાઈ। આવું ન કરવું જોઈએ તમારે। મિત્રો, ઊણ બાબતે જ્યારે જે થયું એ સમયની અંદર અમે ઊણની અંદર ન હતા। અમે જે સભા પૂરી થઈ ત્યાંથી બધા પત્રકાર મિત્રો બધા થઈને અમે સન હોટલ જમવા ગયા હતા। અમે પત્રકારો ત્યાં જમ્યા અને જમતા હતા। એ ટાઈમની અંદર ત્યાં સ્ટાફ પણ હતો, પોલીસ સ્ટાફ પણ હતો। એ સમયની અંદર એવા સમાચાર મળ્યા કે ઊણની અંદર આવું થયું છે। તેમ છતાં પણ આપણે ઊણ નહીં ગયા, ઊણની કોઈ માહિતી નહીં। ત્યારબાદ અમે સન હોટલ હતા, ત્યાં પણ સીસીટીવી હતા। ત્યાંથી અમે ભાભર બોર્ડિંગ ગયા અને ભાભર બોર્ડિંગ ઓફિસની અંદર અમે બેઠા હતા, જેની અંદર બધા જ ત્યાંના જે મતલબ સામાજિક લોકો હતા એ બધા બેઠા હતા। એ ઓફિસની અંદર પણ સીસીટીવી હતી। 5 વાગ્યા સુધી અમે ત્યાં હતા, એટલે અમે બિલકુલ પણ આ વિષય ઉપર જાણતા નથી। તો ઠાકરસિંહભાઈ, મારા ભાઈ, તમે આ રીતે વાતચીત કરી અને અમને તમારા સમાજ કે અન્ય સમાજમાં બદનામ કરવાની આવી કોશિશ કેમ કરી છે? ઊણ ગામે થયેલી મગજમારીમાં 4 થી 5 પોલીસકર્મી પણ ઈજાગ્રસ્ત થયા છે। સમગ્ર મામલે પોલીસે તાબડતોડ કાર્યવાહી કરીને ચૌધરી સમાજના 16 લોકો સામે નામજોગ ગુનો દાખલ કર્યો છે, જેમાં દિનુ ચૌધરી, રમેશ ચૌધરી, શીતલ ચૌધરીનું નામ પણ સામેલ છે। આ ઉપરાંત 1000થી વધુના ટોળા સામે ફરજના રૂકાવટનો ગુનો દાખલ કર્યો છે। ત્યારે આગામી સમયમાં જોવાનું રહ્યું કે પોલીસની તપાસ કઈ દિશામાં જાય છે અને આ બબાલ પાછળ મુખ્ય કાવતરું કોનું છે, કોના નામ સામે આવે છે,
તે જોવું રહ્યું. આ વિડીયોમાં હાલ આટલું જ. આવા જ ઇન્ફોર્મેટિવ વિડીયો માટે વીટી પંચાયત જોતા રહો. ધન્યવાદ.